નખત્રાણા તાલુકાના સરપંચો ધરણા પર ગૌચરના મુદ્દે નખત્રાણા સરપંચ સંગઠન ધરણા પર પ્રાંત કચેરી બહાર પ્રતિક ધરણા પર સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો આગેવાનો સહિત ધરણામાં જોડાયા। ગૌચરની માપણી, ગૌચરની જમીન કંપનીઓને ફાળવણી, ગૌચર જમીન માટે ગ્રાન્ટ ફાળવણી સહિતના મુદ્દે સરપંચો ધરણા પર બેઠા। વિવિધ સંગઠન દ્વારા ધરણાને સમર્થન અપાયું। સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પૈસા પડાવતા ખંડણી ઈસમ ઉપર ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। આ કામના ફરિયાદીએ આ કામના આરોપી સલીમ અહમદ કુંભાર રહે ડીપી ચોક કેમ્પ એરિયા ભુજ તથા ગુલામ હુસૈન શેખ રહે ભુજવાળા વિરુદ્ધ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવા સારું કાવતરાના ભાગરૂપે આરોપી એકને અરજી કરી ફરિયાદી પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી આરોપી નંબર 2 વાળાના ખાતામાં રૂપિયા 25,000 ગૂગલ પે દ્વારા મેળવી બંને આરોપીએ ભેગા મળી બળજબરીથી રૂપિયા પડાવી લઈ બાદમાં દર મહિને રૂપિયા 25,000 આપવા પડશે, નહીતર ફરિયાદી પર ખોટા દારૂના કેસો કરાવવાની તેમજ પાસાની કાર્યવાહી કરાવવાની ધમકી આપી તેમજ ફરિયાદી વિરુદ્ધ ખોટી અરજીઓ કરવાની ધમકીઓ આપી ફરિયાદી પાસે દર મહિનાના રૂપિયા 25,000ની માંગણી કરેલ। જે બાબતે ફરિયાદ આપતા માધાપર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 719/2025 ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 308(2), 308(7), 61(2), 35 મુજબ ગુનો દાખલ થયેલ। જે ગુનાના આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવી જાદવ નાઓને સોંપવામાં આવેલ। શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના નાસ્તા ફરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય। જે સૂચના અન્વયે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને ઉપરોક્ત ગુના કામેના આરોપીને શોધી પૂછપરછ માટે એલસીબી કચેરીએ લઈ આવવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે એસઆઈ પંકજભાઈ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા પોલીસ કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણીનાઓ ઉપરોક્ત આરોપીઓની તપાસમાં હતા। જે દરમિયાન ખાનગીને હકીકત મળેલ કે આરોપી સલીમ અહમદ કુંભાર રહે ડીપી ચોક કેમ્પ એરિયા ભુજવાળો તેને ઘરે હાજર છે। જે હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવેલ અને પોલીસ સ્ટાફને ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરતા તેના વિરુદ્ધ ફરિયાદી જીવરાજભાઈ ગઢવીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 1540/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 121(1), 132, 121, 262 મુજબ ગુનો દાખલ કરાવેલ અને આરોપીને ગુના કામે અટક કરવામાં આવેલ અને અન્ય આરોપી ગુલામ હુસૈન ભાવના શેખ ઉંમર વર્ષ 28 રહે મોમાઈનગર 2 નવી અંજારવાળાને ગુના કામે અટક કરેલ। પકડાયેલ આરોપી સલીમ અહમદ કુંભાર તેમજ ગુલામ હુસૈન ભાવનશાહ શેખને ઝડપી પાડવામાં આવ્યા છે। ગોંડલ તાલુકા રીબડા ગામે હોટલનો વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ। ગેરકાયદેસર કરાયેલ દબાણ અંગે તંત્ર દ્વારા અપાયેલ 3 માસ પહેલાની નોટિસની તંત્ર દ્વારા અમલવારી કરી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી। મામલતદાર પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રીબડા ચોકડે ડિમોલેશન હાથ ધરાયું। ગોંડલ તાલુકાના રીબડા ગામે ડિમોલેશન દરમિયાન તાલુકા પોલીસ મામલતદાર સહિતનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો। રીબડાના જેતપાલસિંહ પ્રકાશસિંહ જાડેજાની બાપા સીતારામ ચા અને પાનની હોટલનું ડિમોલેશન કરી 200 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। 5 મહિના પહેલા રીબડા ઠાકરધણી હોટલનું સ્વૈચ્છિક દૂર કરાયેલ દબાણ બાદ કરી રહેલા દબાણ પર ફરી તંત્રનું બુલડોઝર ફરી 150 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। ગોંડલ શહેર તાલુકામાં અનેક દબાણો હોવા છતાં તંત્ર માત્ર રીબડાના સમર્થકોને ટાર્ગેટ કરતા હોવાના આક્ષેપ। ઠાકરધણી હોટેલ પાસે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ ટોયલેટ શૌચાલય પણ તંત્ર દ્વારા ડિમોલેશન કરાયું। રાજકોટ ગોંડલ ચોકડીથી જેતપુર હાઈવે ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો પર તંત્રની મીઠી નજર। 5 મહિના પહેલા ફોટો સાથે અપાયેલા ગેરકાયદેસર દબાણનું આવેદનપત્ર સાથે રજૂઆતનું ક્યારે હાથ ધરાશે ડિમોલેશન તેવા સવાલો ઉઠ્યા છે। આથી 6 મહિના પહેલાં અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલ હોટલ અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે। તંત્રએ કોઈ જાણ કરેલી નથી। રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે, નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત।
અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું, છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. આ પહેલાં પણ અમે એવું આવેદનપત્ર આપેલું જેથી 6 મહિના પહેલાં કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાવેલી છે, હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ, એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી. એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે, જેને રીબડા વારંવાર નડે છે. ગ્રામજનો તો રીબડા તો પરિવાર એક સાથે 82 ગામડા સાથે પરિવાર જોડાયેલો છે, અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી. મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રીબડા રહેવાસી. હાલ દબાણ અમે અમારી હાથે સ્વેચ્છાએ કરી નાખ્યું હતું 3 મહિના પહેલાં, છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું. અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, અમને બધાને લેખિતમાં 150થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ એ કંઈ નથી દેખાતી. છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા. અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ. બધાય રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે. મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલાં, અમને ખાલી કરવાનું કીધું, પણ ખાલી રીબડા એક જ કેમ? બાકી એ કાંઈ દેખાતી નથી. ઓફિસો છે, હોટલો છે, અહીંથી વીરપુર સુધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપિંડીના ગુનામાં નાસા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચનાને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. જે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડનાઓએ બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 1270/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 319(2), 336(3), 340(2), 3562 તથા IT એક્ટ કલમ 66C, 66D મુજબના ગુનાના કામનો આરોપી નવાબ અબ્દુલ સત્તાર ઉર્ફે મલ્યો જત રહે ગાંધીનગરી ભુજવાળો હાલે મોટા પીર ચોકડી 3 રસ્તા પાસે હાજર છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ, જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂર ઇસમને હસ્તગત કરી ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.